कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भले जिंदगी दे, बैर न हो किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले एक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन, अपनी करुणा का जल तो बहाकर, कर दे पावन हर एक मन का कोना, हम चले एक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। भारत माता की ખૂબ જ સરસ નૈનાબેન અંકાબેન. હવે આપણે રાષ્ટ્રગીત કરીશું. પિક્ચરમાં બધા જેમ પહેલા જ કરે એવી રીતે આપણે પણ પહેલા જ કરી લઈશું. પ્લીઝ બધા ઉભા થજો. ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલદાયક, જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે, જય 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 હે. ભારત માતા કી જય. વંદે માતરમ. નારી શક્તિ જિંદાબાદ. હવે આપણે આગળના પ્રોગ્રામ કરીશું. આ પળ પછી બીજી પળ આવશે, આ પળ પછી બીજી પળ આવશે, પરંતુ એ પહેલી પળ તો નહીં છોડ, પરંતુ એ પહેલી પળ તો નહીં છોડ. માટે આજના આ મહિલા દિવસની ઉજવણીના પળને આપણે યાદગાર બનાવીએ, આપણી જિંદગીનો એક મેમોરેબલ ડે બનાવીએ. હવે આપણે સ્મિતાબેન આપણા મંડળના ગણેશવાડી મહિલા મંડળના પ્રેસિડેન્ટ છે, એમને બે શબ્દો બોલવા માટે સ્ટેજ પર બોલાવીશું. વેલકમ સ્મિતાબેન. બાકી 1 મિનિટ. નારી શક્તિ જિંદાબાદ. દીકરીને દહેજમાં ભણતર અને સંસ્કાર આપો.
નારી બચાઓ નારી શક્તિ જિંદાબાદ ભારત માતા કી જય ચાલો 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 જવા દેજો નારી શક્તિ જિંદાબાદ
दोनों है। जिंदाबाद जिंदाबाद नारी शक्ति जिंदाबाद जिंदाबाद नारी शक्ति की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद ने फांसी आपो फांसी आपो फांसी आपो ने फांसी आपो फांसी आपो फांसी आपो बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ भारत माता की जय वंदे मातरम जिंदाबाद भारत माता की जय वंदे मातरम वंदे मातरम बेटी बचाओ बेटी पढ़ाओ रक्षण करो रक्षण करो सम्मान आपो सम्मान आपो सम्मान आपो सम्मान आपो सुविधा आपो सुविधा आपो सुविधा आपो सुविधा आपो सुविधा काय છે માતરમ માતરમ આ બધાનું પાછળ બી લેવો આમ એક જગ્યાએ ઊભા રહી જાઓ આખી લાઈન પૂરી થઈ જાય પછી તમે આગળ આવો अरे હવે સીધા સિનિયર સિટીઝન પર જતા રહો ને તો એક કે હલશે નહીં અહીંયા ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે વંદે ભારત માતા કી જય બેઠા છે એને આપી દે. ગણેશવાડી મહિલા મંડળના 120 રૂપિયા આપવાના જેના બાકી હોય એ પ્રતીક્ષાબેન ત્યાં બેઠા છે એને આપી દે. જિંદાબાદ. ખરેખર આ સત્રને આજે આપણે સાકાર કરી બતાવ્યું છે. એકચ્યુઅલી આપણે બધાએ અનુભૂતિ કરી છે કે નારી શક્તિ જિંદાબાદ. હું ગણેશવાડી મહિલા મંડળની પ્રેસિડન્ટ અમારી આખી કમિટી તરફથી અનાવિલ સરકારી ચેરિટેબલ ટ્રસ્ટની આખી કમિટી તરફથી ઉત્કર્ષ મહિલા મંડળના ફાઉન્ડર્સ મેમ્બર્સો તરફથી આપ સૌ સભ્યોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલી બધી સંખ્યામાં આપે પધારી અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની પહેલી સીડી અમારી પાર ઉતારી દીધી છે. થેન્ક યુ વેરી મચ બધાને. આપણે ત્યાં આજે પધારેલા મહેમાનો છે પુનિતાબેન શાહ એકચ્યુઅલી આવવાના છે, આવશે હજુ, જે અનાયા ગ્રુપના ફાઉન્ડર મેમ્બર છે. બીજા છે અલ્પાબેન કોટડિયા જે વાપી પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર છે. રશ્મિકાબેન મહેતા પણ આવવાના છે. ઈલાબેન ડૉક્ટર રશ્મિકાબેન મહેતાને તો આપ બધા જાણો છો. ઈલાબેન ડૉક્ટરને પણ આમાં બેઠેલામાંથી કોઈ નહીં ઓળખતા એવું નહીં બને. બીજું મીના સ્ટોર્સવાળા દિલીપભાઈ ગણેશવાડી માટે હંમેશા ગિફ્ટ માટે એમને હેલ્પ કરી છે. એમના વાઈફ અહીંયા પધાર્યા છે. એમનું બધાનો હું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એ બધાનો હું ખૂબ આભાર માનું છું. આ સિવાય કોઈ રહી ગયા હોય તો એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજે નારી શક્તિના દિવસે હું સ્ત્રી માટે એક શબ્દ જરૂર કહીશ. શર્ટના તૂટેલા બટનથી લઈને પુરુષોના તૂટેલા આત્મવિશ્વાસ ને જોડવાની આવડત ધરાવતી વ્યક્તિત્વ એટલે સ્ત્રી. વિધાતાના નવનિર્માણની કલાકૃતિ
સ્ત્રી. જીવનના દરેક તબક્કે પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકાર કરનારી દરેક મા, બેન, બેટી, પત્ની સૌને આજે મહિલા દિવસનું હું શુભેચ્છા પાઠવું છું. તમામ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મહિલા શક્તિને મારા વંદન છે. એક વાક્ય હું જરૂર અહીંયા કહીશ. કેમ કહે છે દુનિયા નારીને કમજોર, કેમ કહે છે દુનિયા નારીને કમજોર, આજે પણ નારીના હાથમાં છે ઘર સંભાળની ડોર. થેન્ક યુ વેરી મચ. બસ હું આટલું જ કહીશ. થેન્ક યુ. હવે આપણે આગળના પ્રોગ્રામ કરતા પહેલા કોના પછી કોનો પ્રોગ્રામ આવશે એ હું જરા બોલું છું, તો ત્યારથી સાંભળજો એટલે તમને બધાને ખ્યાલ આવે કે કોના પછી કોની કૃતિ રજૂ થશે. સ્મિતાબેનના વક્તવ્ય પછી, થેન્ક યુ સ્મિતાબેન, એમના વક્તવ્ય પછી આપણે હવે ભાવનાબેન ભાવસાર જે વર્ષોથી આપણા વાપીની અંદર ડાન્સ એકેડમી ચલાવે છે, અને ભાવનાબેન જરા ઉભા થજો. એમની બધા ઓળખતા જ હશે. આટલી ઉંમરે પણ એટલો સરસ પોતે ડાન્સ કરે છે, પરંતુ આજે એમણે આપણા આ મહિલા દિવસ નિમિત્તે એમની વિદ્યાર્થીને, મને નામ નથી ખબર, હું પછી પૂછીને મીત્સુ પટેલ એ આપણને એમની ડાન્સની કલાકૃતિ રજૂ કરશે. એના પછી એ છે, પ્લીઝ વેલકમ. પછીનો પ્રોગ્રામ હું જરા બોલી જાઉં છું. ડાન્સ પછી ગણેશવાડીના કમિટી બહેનો માનવીની આદતો પર ઇન્ફોર્મેટિવ શીખ આપતી નાટિકા રજૂ કરશે. ત્યાર પછી રશ્મિકાબેન મહેતા મોટિવેશનલ સ્પીચ 5 મિનિટની આપશે. ત્યાર પછી સરનાવી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ 3D રક્ષક સ્ત્રી લઘુ નાટિકા રજૂ કરશે. બહેનોના નામ હું નાટક રજૂ કરતી વખતે જણાવીશ. ગણેશવાડી મહિલા મંડળમાંથી ઇન્દિરાબેન શર્મા અને નંદાબેન મહેતા 3 મિનિટનું એમનું નારી શક્તિ પરનું વક્તવ્ય રજૂ કરશે. પહેલાં ઇન્દિરાબેન આવશે, પછી નંદાબેન મહેતા આવશે. ત્યારબાદ ડૉક્ટર અલ્પાબેન કોટડિયા એમની મોટિવેશનલ સ્પીચ આપશે. ત્યાર પછી ભવની ભવાઈ ગુજરાતનું ગૌરવ એવું સરસ સુંદર નાટિકા જે હવે ભવની ભવાઈ ભૂલાઈ જ રહી છે, એ પારુલબેન દેસાઈ, પારુલબેન શાહ પ્લસ દેસાઈ અને ભવનાબેન દેસાઈ એ બંને જણા રજૂ કરશે. વેલકમ રશ્મિકાબેન. ત્યારબાદ ઉત્કર્ષ મહિલા ફાઉન્ડેશનમાંથી પ્રતિક્ષાબેન દેસાઈ એમની મોટિવેશનલ સ્પીચ આપશે. ત્યાર પછી ગણેશવાડીના ખૂબ જ ઉત્સાહી એવા ભરતીબેન પટેલે એમની ટીમ તૈયાર કરી છે. એમનો નાટકનું નામ હું પછી બોલું છું. ત્યારબાદ છાયાબેન ધ્રુવકુમાર પોતાની 3 મિનિટની સ્પીચ આપશે. અને ત્યાર પછી અભરવિધિ કરીને આપણે બધા બહેનોએ એક સુંદર ગરબો તો લેવાનો જ છે. મજા પડે તો વધારે લેવાની છૂટ છે. કોના પછી કોનું આવશે એક દિવસ ધ્યાન રાખજો. હવે આપણે આમની સુંદર નૃત્યને નિહાળીએ. વેલકમ. Thank you.
मन मंदिर में सजे प्यारे मनमोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारनहार में तुम ही केवैया तुमसे बड़ा कहाँ कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। Thank you. મારે તમારી જરૂર છે. મારા સપના, મારી ફરજ અને મારો પરિવાર માટે મારે તમારી સલાહની જરૂર છે. મારા પરિવાર માટે સમય આપવાની જરૂર છે. તો મારે તમે અને પપ્પા મારા આદર્શ છો. અમારા અનુભવનો નિચોડ કહું છું. દરેક સ્ત્રી સમાજમાં ભણવું જ જોઈએ. બીજા માઈક આપી દો ભાઈ. તું સમજે છે શું? અબળા સમજે છે મને? હા, आज से अब से नहीं डरूंगी मैं। आज से अब से नहीं डरूंगी मैं। स्केटर साड़ी रात दोपहरी, स्केटर साड़ी रात दोपहरी, डर डर के नहीं चलूंगी मैं, डर डर के नहीं चलूंगी। स्केटर साड़ी रात दोपहरी, डर डर के नहीं चलूंगी मैं, डर डर के नहीं चलूंगी मैं। कैंडल जला के सैंडल दिखा के मर मर के नहीं जीऊंगी मैं, मर मर के नहीं जीऊंगी। हेलो. अरे बहनो, શાકભાજી સુધારતા તો બધું અહીં કેમ ફેંકો છો? હેલો બહેનો, શાકભાજી સુધારી તમે કચરો અહીં કેમ ફેંકો છો? આપણા વડાપ્રધાન સ્વચ્છતા માટે આપણને કેટલી શિખામણ આપે છે. આપણે જ્યારે બહારના દેશોમાં ફરવા માટે જઈએ છીએ ત્યારે ચોકલેટનો એક રેપર પણ નથી ફેંકી શકતા, કારણ કે ત્યાં દંડ થાય છે. જ્યારે આપણને દંડ થાય છે એટલા માટે આપણે આવા સ્વચ્છતાનું ધ્યાન આપવું જોઈએ અને આપણા વડાપ્રધાન કે એ રીતે આપણે ચાલવું જોઈએ. આનો મતલબ એમ થયો કે આપણે સ્વચ્છતા ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ અને આપણે આપણા ઘરનો કચરો કે કશે પણ આમ તેમ ફેંકવો જોઈએ નહીં. શું આપણે આપણા ઘરના ટોયલેટમાં ફ્લશ નથી કરતા? શું આપણે તો ખુલ્લી નળીથી સાચવવું જોઈએ. આપણા ઘર કે આંગણામાં આપણે ગંદકી રાખીએ છીએ? આ સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ. આપણું ઘર ચોખ્ખું, આપણું આંગણું ચોખ્ખું, આપણું આંગણું ચોખ્ખું તો આપણો મહોલ્લો ચોખ્ખો, આપણો મહોલ્લો ચોખ્ખો તો આપણો દેશ ચોખ્ખો. તો ચાલો આપણે બધી કુટેવો દૂર કરીએ અને સ્વચ્છતા જાળવી રાખીએ. ये नारी जान लेतो कोई ना जलसा तो कोई भी जेलेसी છે कोई भी मौत તો બીજાની મરજી છે કોઈની સફળતા તો બીજાને એમાં પોતાની નિષ્ફળતા દેખાય છે. આપણે જ આપણી સ્ત્રી જાતિનું રક્ષણ કરવું જોઈએ. કોઈનો સંસાર બગડે એવું કામ તો કદી ન કરવું જોઈએ. આપણે આપણા સ્વાર્થ માટે પુરુષોને પ્રોત્સાહન આપીને બીજી સ્ત્રીનો સંસાર તો કદી ન બગાડવો જોઈએ. પણ જે સ્ત્રી પોતાની હોશિયારીને પેશન બનાવીને જીવે છે એ આપ સૌની જેમ એક લેજન્ડ છે, સ્ટાઇલ આઇકોન છે. તો આગળ વધો, સમાજ સુધારો અને પરિવારને સુશિક્ષિત, સંસ્કારી અને લોકો આપણા ઘરને પોતાનો આઇકોન બનાવે એવા કામો કરો. કર્મ ધર્મ જગત મર્મને નિભાવનારી તું, કર્મ ધર્મ જગત મર્મને નિભાવનારી તું, સૌને પ્રેમ આપીને પ્રેમ વહાવનારી તું, સૌને પ્રેમ આપીને પ્રેમ વહાવનારી તું. હે નારી, આજે હરેક જગ્યાએ શ્રમ થકી તું આગળ આવીને
માટે તું જીવનમાં એવા કાર્યો કર કે પ્રભુ પરમાત્માને એના સર્જન માટે અભિમાન થાય, ગર્વ કરે. મમ્મી, મારે આજે પિક્ચર જોવા જવું છે, શું હું જઈ શકું? ઓકે બેટા, તમે જઈ શકો. સાંજની રસોઈની તૈયારી તમે ચિંતા ન કરશો, હું જોઈ લઈશ. થેન્ક યુ મમ. અત્યારે હલો, આવો આવો રશ્મિબેન, આવો. તમે ઘણા વર્ષ પછી મળ્યા. આવો, બેસો. નમસ્તે આંટી, નમસ્તે અંકલ. મમ્મી તમે ચિંતા નહીં કરો, આજે સાંજે મારું પિક્ચર જોવાનો જે પ્રોગ્રામ છે હું કેન્સલ કરું છું. અમે પછી જઈશું. આજે આપણે મહેમાન આવે છે કે આખા સ્વાસ્થ્યમાં લાગી ભગવાને મને એટલી સારી અને સુંદર સંસ્કારી બહુ આપી છે જે લક્ષ્મી છે. એ લક્ષ્મીને એના મા બાપને ધન્ય છે કે જેમણે મને મારા પર વિશ્વાસ કરીને એમણે મને મારી ઘરની બહુ બનાવી છે, લક્ષ્મી બનાવી છે. એમને ધન્ય છે. આજકાલના છોકરાઓને જંક ફૂડ, પીઝા, બર્ગર, સેન્ડવિચ, પાસ્તા સ્વાસ્થ્ય માટે સારું છે. પરિવારને સમય આપીએ, સારું બનાવીએ, સારું ખવડાવીએ. આપણે એ ભાવના આપણા પરિવાર સાથે ખાઈ અને છોકરાઓને પણ ખવડાવીએ. मस्तक थी ऊपर नीचे मत रख ए मेरे दोस्त, क्योंकि मेडल लेने के लिए मस्तक भी झुका के लेना पड़ता है. સંયુક્ત કુટુંબમાં રહેવાના ઘણી ફાયદાઓ છે, તો પછી આપણે આપણા વડીલો સાથે કેમ ન રહીએ? આપણે આપણી દીકરીઓને પણ એટલી છૂટ નહીં આપો, સ્વતંત્રતા એટલી આપો કે એના ભવિષ્યમાં લાભદાયી બની શકે. એટલી બધી પણ સ્વતંત્રતા ન આપો કે આપણી દીકરી 4 દિવસે આપણે વડીલોએ ઇજ્જત ગુમાવવાનો વારો આવે, માથે હાથ દઈને રડવાનો વારો આવે. આપણે આપણી જાત ઉપર ગર્વ કરીએ અને આપણા દેશને સમૃદ્ધ અને સદ્ધર બનાવીએ. આંતરજ્ઞાનની લગ્ન ટાળીએ અને દીકરીને પગભર કરીએ. મમ્મી, મને એમ લાગે છે કે મને આજે ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. મને લાગે છે કે આજે મારે મમ્મી હોસ્પિટલ જવું જ પડશે. મમ્મી, મને હોસ્પિટલ લઈ જશો? ચલો જઈએ. કોંગ્રેચ્યુલેશન, બેબી આવી છે તમારા ઘરે, લક્ષ્મીજી પધાર્યા છે. અરે મમ્મી, તમે કેમ મોઢું બગાડો છો? આજે બેટી હોય તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય. આપણા દેશમાં તો ગર્ભ પરીક્ષણ ગુનો કહેવાય છે અને દીકરી થઈ તો શું થઈ ગયું? આજે તો દીકરી આસમાનને છૂએ છે, ચંદ્ર પર જાય છે અને પ્લેન પણ ચલાવે છે. તો આપણે દીકરી થઈ એવું શું થઈ ગયું? દીકરી સૌ સમાન. ચાલો મમ્મી, આપણે બંને સાથે મળી આપણે કામ ખોલી નાખીએ. મમ્મી, સરકારી જિંદાબાદ કે આપણે દીકરી હોય તો આપણી લક્ષ્મી કહેવાય. તો આપણે બંને ખુશી ખુશી એમને મોટી કરી દઈએ. ચાલો મમ્મી. નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. આભાર અમને શાંતિથી સાંભળવા માટે. એકચ્યુઅલી તો છે ને આ નાટકમાં મેં રિસર્ચ પણ કરેલું, પણ આટલું બધું પબ્લિક જોડે થોડો ગભરાટ બી થઈ ગયો.